આપણે વારે વારે બોલતા ને તારું નખો જાય, અરે હુકામે જાય, એના કર્મોથી જાય. પણ જો અંતરથી કોઈનો એવો નીકળી ગયો, માણસ કે અંતરના આશીર્વાદ પણ માણસને તારી દે છે. અને અંતરના હરાપથી ભલે બોલે નહીં તો અંતરના હરાપથી પણ માણસની બરબાદીનો નક્કી થઈ જાય. એટલે ક્યારેય મોઢેથી ના નીકળવું જોઈએ. એટલે વિશ્વામિત્ર બધું ધ્યાન રાખતા પણ એનાથી બોલાઈ જતો અને પોતાનું તપ વપરાઈ જાય. નહીતર એને બ્રહ્મ ઋષિ બનવું હતું. પણ માણસ કે સ્વભાવમાં હોય તીખાપણું તો આવ્યા વિના રે નહીં. અંદર સ્વભાવમાં તીખાપણું હોય એટલે જીભે આવે. હા, અમારે એક ભાઈ બધા બેઠા હતા ડાયરામાંથી કે માચીસ હોય દે ને બીડી હળગાવી. તો ઓલો ભાઈ બેઠો કે એની જીભે હળગાવી. જીભે તો કે બીડી હળગતી છે કે હા, તો કે હારા હારા ને ઘડ નહીં હળગાવી નહીં ખાલી કે એક બીડી નહીં હળગે. એટલે ઘણા સ્વભાવ એવા હોય ને કે કોકના ઘર હળગાવે અને પાછા દૂર બેહીને જોવે. હા, પણ ડોહી જેવું ન કરાય હો. હા, વીટી કરાવી કોઈ જોતું નતું, ઝૂંપડી હળગાવી. હા, એક ભાઈએ પૂછ્યું, બેન માજી ક્યાં વીટી ક્યારે કરાય? એના હાથું તો કે ઝૂંપડું હળગાઈ પૂછ્યું રહેવાનું હતું. એ કે કોઈ પૂછતું નહોતું, આંગળી સીધા કરે એ હળગે. ત્યારે એકે પૂછ્યું, માજી કે પેલા કેવું હતું, આ ઝૂંપડું હળગાવાનું રહેવાનું હતું એ ટાયરું. એટલે ઘણી વખત આપણું એવું થાય. અને એટલે કીધું શંકા છે. અને તોય કીધું છે આથી જ્યારે અહીં પ્રસ્તુત શ્લોકમાં બીજાના સ્વાભાવિક કર્મોને ભયાવહ કહેવામાં આવ્યા, ત્યારે 18મા અધ્યાયના 42મા શ્લોકમાં કહેલા બ્રાહ્મણના સ્વાભાવિક કર્મ પણ બીજા ક્ષત્રિય વગેરેને માટે ભયાવહ હોવા જોઈએ. જ્યારે શાસ્ત્રોમાં બધા મનુષ્યોને તેમનું પાલન કરવાની આજ્ઞા દેવામાં આવી. બધા જ મનુષ્યને નોખા નોખા ભાઈ, બધાની બુદ્ધિ હરખી નથી, બધાની શરીરની તાકાત હરખી નથી અને બધાની વિચારવાની શક્તિ હરખી નથી. ભગવાને દરેકના પ્રમાણમાં આપ્યા. કોઈને તાકાત આપી તો બુદ્ધિથી વિચારવાનો સમય એને જગ્યા નથી આપી. કારણ કે તારે તાકાત વાપરવાની, તારે બુદ્ધિ વાપરવાની, તારે વાણી વાપરવાની, આ બધું મહત્વનું છે. અને બોલવા માટે ભેજામ જોઈએ, નહીં તો પાછું ના હોય તો બહાર શું આવે? કુવામાં હોય છે, વાળામાં આવે. અને એટલે કીધું પાલન કરવાની આજ્ઞા દેવામાં આવી દરેક મનુષ્યને શાસ્ત્રમાં કહેલા નિયમ પ્રમાણે. ઘણા એવું લાગે ચતુર્વર્ણ વ્યવસ્થા ત્યારે હતી, અટાણે છે. અત્યારે લશ્કર, પોલીસ, SRP આ બધા ક્ષત્રિયમાં આવે. આજે વિદ્યા દેવા વાળા શિક્ષકો, આ તે પ્રોફેસરો, એ બધા બ્રાહ્મણમાં આવે. હા, કોઈ મને ગાળો ન દે, આપણે જાતિવાદમાં પડ્યા છીએ. હકીકતમાં એમાં જાતિ છે જ નહીં. આપણે પહેલાની આ જાતિ હતી જ નહીં. પણ આ જે સંસ્થા હતી, જે સંસ્થામાં જે માણસ દાખલ થાય ને એ ગણાય. એટલે એ પ્રમાણે હતું કે જે વિદ્યાનું કામ કરે કે હા, બ્રહ્મ જ્ઞાનમ ઇતિ બ્રહ્મસ્ય. બ્રહ્મ એટલે વેદ અને વેદ એટલે વિચાર. વિચારોનું જ્ઞાન જે આપવાનું કામ કરે તે બ્રહ્મ. પછી રક્ષાનું કામ કરે ક્ષત્ર રક્ષતી ઇતિ ક્ષત્રિય એટલે ક્ષત્રિય. જે રક્ષણ કરે 4 વસ્તુનું, સીમા, સ્ત્રી, સંપત્તિ અને સંસ્કૃતિ એટલે ધર્મ, આ 4નું રક્ષણ કરે એને ક્ષત્રિય કહેવાય. પછી વૈશ્ય વેપાર કરે ને, અને પછી શુદ્ર એટલે સેવક. શુદ્ર એટલે ખરાબ નહીં, હલકું નહીં. આપણે ઊંધા ચડી ગયા, ક્ષુદ્ર ગણીએ છીએ. ક્ષ નથી ત્યાં, મીંડા વાળો સ. શુદ્રનો અર્થ સંસ્કૃતમાં થાય છે સેવક. આજની બ્યુરોક્રેટ, નોકરિયાત વર્ગ. એટલે અત્યારે પણ ચતુર્વર્ણ વ્યવસ્થા પ્રમાણે હાલે છે. પણ બીજાનું કામ બીજો કરી શકે નહીં. જે વહીવટ કરતો હોય ને એને હાથમાં મશીન ગન આપે તો હાંકતા ન આવે. અને મશીન ગન હાંકતો હોય, હા, એને માસ્ટર બનાવે તો હાલે નહીં. એ દરેકના કામ છે. હવે દરજીના હાથમાં ડોક્ટરની હોય આપો તો ન હાલે, અને ડોક્ટરના હાથમાં દરજીની હોય આપો તો ન હાલે. એ દરેકના હોય આંકવાના કામ છે, પણ જુદા જુદા, જુદી જુદી હોય. એટલે આ રીતે જ્યાં સુધી આપણે બીજાના પરધર્મને આપણે કરવા જાઉં તો થઈ શકશે નહીં. સમાધાન એ વાતનું છે કે મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન વગેરે તો સામાન્ય ધર્મ છે. મનનો નિગ્રહ એટલે પકડ રાખવી, મન ઉપર કંટ્રોલ રાખવું, મન ઉપર પકડ રાખવી. અને એટલે કીધું છે કે મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન
આપણે ઘણી વખત ઇન્દ્રિયોનું દમન કરીએ છીએ, પણ જો સારો વિચાર હોય ને તો ઇન્દ્રિયો ખરાબ હોતી નથી, ઇન્દ્રિયો ખરાબ કામ કરતી નથી. પેલો મનનો કંટ્રોલ હોવો જોઈએ. હવે ઘણી વખત માણસ શું કે ને કે હથિયાર રાખવાની કાંઈ જરૂર નહીં, કે લોકો ખોટા હથિયાર રાખે છે કે હા હથિયારની શું જરૂર. અને કઈ કે હથિયાર જોઈએ હો, કે હથિયાર હોય ને તો કોકને મારવા થાય. હવે એક ભાઈ બેઠા બેઠા પૂજા કરતા હતા. હવે એ ગોકુળ મથુરા ગયા હતા ને, તે 500 ગ્રામ કિલો જેવો વજનનો લાલો લઈ આવ્યો હતો પિત્તળ. હવે 20 વર્ષથી પૂજા કરતો હતો, નવડાવે ધવડાવે હાન તેલ ફૂલ ને હાર ને વાઘાન બધું પહેરાવે ને પૂજા કરે આરામથી 1 કલાક રોજ. હા 20 વર્ષથી પૂજા કરતો હતો. એ લાલો ભગવાન જ કહેવાય ને. હા અને કોક એ પૂજા કરતો હતો ને કોક આવ્યો ને એને બોલાચાલી થઈ ને ઓલો ફળિયામાં ઉભો મીંડો ગાયરું દેવા, આનું મગજ ગયું ને લાલો હાથમાં હતો ઉપાડી માર્યો, ઓલા ખોપરામાં ગોથ મારી. હવે એ હથિયાર હતું, હથિયાર તો અહીં ઊભું થયું ને, પણ લાલો વિચારતો હોય છે કે 20 વર્ષ હું કર્યું. હમણાં તો પાછો નવું આવેલું છું. હા આવડા કૃષ્ણના આ પેલા પૂતળા લઈ લઈને રખડે, કાંખમાં તેડીને રખડે. અરે તું હૃદયમાં રાખ, આ કાંખમાં રાખવાની જરૂર નથી. જે હૃદયમાં રાખવા, આજે માણસ શું છે રમકડા જેવું થઈ ગયું છે. આ ઓલી છોકરીઓ કોલેજ ની હોય ને એ હું પેલો ટેડીબેર ભેગું હું તારી ભલી થાય. ટેડીબેર ને શું રાખવાનું છે? આ નાના નાના પૂતળા લઈને અને પાછા આપણે પગે લાગવા દઈએ. એટલે એ નાટક છે એક જાતનું. હૃદયમાં રામ હોવો જોઈએ, હૃદયમાં કૃષ્ણ હોવો જોઈએ. અને જો આમાં નહીં હોય ને તો બહાર ગમે એટલી સજાવટ કરશો તો એનો કોઈ અર્થ નથી. અને હવે તો એવા કોકને રવાડે સડી જાય, ભાગવત કથા હા ભરવા જાય અને ટોપલીમાં લાલા લેતા થાય. મેં તો એક બેન ને પૂછ્યું, હું આ લાલો હું કરવાનું લઈ જાઉં છો? હી કે હા ભરવા. હું કોઈ એની તો કથા છે. ઈ કે એવું છે? હું કહું તમે શું કરવા દો? એટલે લાલો હા ભરતો હોય છે, કોઈ તો બીજું વિચારતા છે. આપણે શું કરીએ છીએ ને પેલા એ જાણવું જોઈએ કે હું કરું છું એ બરાબર છે કે નહીં, અને બરાબર છે એ હું કરું છું કે નહીં. આનું નામ જ ભગવદ્ ગીતા. કે તારે શું કરવાનું, કેવું કરવાનું, કેમ કરવાનું, કઈ રીતે કરવાનું, આ મહત્વનું છે. અને એટલે કીધું છે કે મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન વગેરે તો સામાન્ય ધર્મ છે. ગીતાના 13મા અધ્યાયના 7 થી 11મા શ્લોક સુધી ભગવાન આ શબ્દ કહે છે. આ જેમનું પાલન બધાએ કરવું જોઈએ, કેમ કે તે બધાના સ્વધર્મ છે. એ સામાન્ય ધર્મ બ્રાહ્મણને માટે પણ સ્વાભાવિક કર્મ એટલા માટે છે કે તેમનું પાલન કરવામાં તેમને પરિશ્રમ પડતો નથી. શિક્ષકના હાથમાં ચોપડી દીધી હોય અને ક્લાસરૂમમાં ઊભો કર્યો હોય તો ભલે 60 વિદ્યાર્થી હોય, 600 વિદ્યાર્થી હોય, ફટફટ ભણાવે કે ન ભણાવે? હા અને આપણા દેવા લીધું હોય તો હા. અમારે તો પેલા શરૂઆતમાં સમાચાર વાંચતા નિશાળમાં. અમારી નિશાળમાં શું હતું કે મેટ્રિક વખતે 1200 વિદ્યાર્થી. હવે દર શનિવાર સમાચાર વાંચવાના. હવે ઓલો હાથમાં પેપર લે ને અમુક ને તો આમાં ધ્રુવ છે બધું, ઓલું ન દેખાય. અમારે એક તો કે મહાત્મા ગાંધી બદલે ધાત્મા ગાંધી કહેવાનું. ઓલો પાસે બેઠો તો ને આમ ઘોંકો મારે, પણ હવે કોઈ લાલ ચોર કામ થઈ ગયા. આમે બોલવું જ વહમું હોય. પેપર લઈને વાંચવાનું હોય તો પણ માણસ વાંચી શકે નહીં, કારણ કે જેનું કામ નથી કરવા જાય તો. અને એટલે તકલીફ પડે. માણસે એના માટે પણ તૈયારી રાખવી જોઈએ. અને એટલે કીધું સ્વાભાવિક કર્મ એટલા માટે છે કે તેમનું પાલન કરવામાં તેમને પરિશ્રમ પડતો નથી, કારણ કે એનું કર્મ છે અને એનું ધર્મ છે. એને કર્મ કરવાનું છે. પરંતુ બીજા વર્ણોને તેમનું પાલન કરવામાં થોડો પરિશ્રમ પડે છે. હા બીજા ચતુર્વર્ણ વ્યવસ્થામાં બીજાને પાલન કરે. આપણને કોઈ તલવાર દીધી હોય તો આજ તો 2 હાથે પકડીએ, ઢાલ છે નથી પકડીએ, કારણ કે તલવાર તો ઉપાડવી પડે, તાકાત કરવી પડે. હું તો જયારે ઇતિહાસ વાંચું ને ત્યારે એમ થાય કે આ કઈક 20 મણનું કે 21 મણનું બખ્તર લોઢાનું રાણા પ્રતાપ પહેરતા. હું તો વિચાર કે 20 કિલો આપણાથી નથી ઉપડતું, તો 20 મણનું બખ્તર પહેરવાનું, હાથમાં તલવાર, એનો ભાલો એવડો 36 ફૂટનો. હવે આવડો ભાલો હું તો કોઈ ઉપાડે ક્યાં આવે? એક લાકડી આપણાથી હસવાતી નથી.
ત્યાં એ ભાલો લડતા હોય, ખરેખર જોવા જઈએ ને તો એનું કામ છે. આપણા જેવા 10 જણા ઊભા થાય તો ન થાય એ કાંઈ 10 જણા. એટલે રાવણ થી મને લાગે ધનુષ બાણ નહીં ઉપડ્યું હોય. હા, એ ગમે એવો પાવર કરતો હતો. રામે એક હાથે ઉપાડીને ક્યારે શિવ ધનુષ ની પ્રંસા ચડાવી એને ભાંગી ગયું, કોઈને ખબર પડી નહીં. જેનું કામ છે ને એ જ કરે. હા, કોકના જૂતામાં પગ નાખવા જાય ને તો જૂતો ડંખે, ફીટ આવે નહીં. સ્વાભાવિક કર્મ અને સામાન્ય ધર્મ બંને સ્વધર્મની અંતર્ગત આવે છે. કારણ કે સ્વાભાવિક કર્મ અને સામાન્ય ધર્મ. હવે સ્વાભાવિક કર્મ એટલે આપણે જે રોજ કરતા હોય એ કર્મ, અને સામાન્ય ધર્મ એટલે જે વર્કિંગ આપણે કરતા હોય, જે આપણી ફરજ હોય, એ બંને સ્વધર્મની અંતર્ગત આવે. હવે સ્વાભાવિક કર્મ આપણે કાયમ કરતા હોઈએ. બહેનો છે ને એ રસોઈ કરતી હોય તો મીઠું મરચું હળદર આમ ચપટી ભરીને નાખી જાય તો હરખું જ પડે. હા, અમે તો એક જણા 4-5 જણા ગયા હતા ને 2 જુવાની હતા. હા, તે સવારમાં વહેલા ઉઠ્યા કે આજ તો અમે ચા બનાવી નાખીએ, તમે નહીં લો. 5 વાગે ઉઠ્યા એટલે પ્રભાત ફેરીમાં જવાનું હતું. એટલે કે હું ચા બનાવી નાખું કે જુવાની. ઓલા 2 તૈયાર થઈ ગયા. 2 જુવાની હતા ને કે અમે 2 થઈને બનાવી નાખી ચા, તમે નહીં નાવો. અમે નાહીને આવ્યા, કપડા બદલી લીધા, 5 જણા નાહી લીધું અમે. એટલે મેં કીધું તારી ચા ન થઈ હજી? મને કે હજી તો પાણી લાલ થાય ત્યાં દૂધ નાખવું ને. આપણે ગામડામાં એવું હોય ને, પાણીમાં ભૂકી નાખે ને પછી ઉકળે. એ કે કયું નહીં ઉકળે, પણ લાલ પાણી થાય ત્યાં ને. મેં બેટરી મારીને જોયું. એટલે મેં કીધું રહી નાખીને બેઠો છો. એ કે ચાની પત્તી નથી. હું ના. મને કે હારો ચા બનાવી આકરી તો છે. હું તો માં ઉપર ને બેન ઉપર રાડું પાડતો તો ખબર પડે કે રંધાય કેમ. હા, એટલે જેનું કર્મ જે છે ને એ કરે, સ્વાભાવિક લાગે એના માટે તરત થઈ જાય. હા, અમારે અમારા ગામડામાં ઓલા ગોવાળિયા હોય ને એ સવારમાં પહર જાય, વહેલા 4 વાગે ઢોરા ચારવા જાય. તો ઊંઘ તો બાકી રહી ગઈ હોય ને, એટલે એ પછી લાકડીને ટેકો રાખે, ઊભો હોય, પગને આંટી મારે અને એમને હુઈ જાય. અને પાછો હોંકારો કરે હો, એ જાગતા હુતા હુતા પાછો હોંકારો કરે એટલે ઢોર આજુબાજુ જ રહે, દૂર નો જાય. હા, અને આપણા જેવો ઊંઘો હોય તો એવી રીતે ગોથું મારી જાય. એને રવાડે સરાય, એને આદત હોય. આમાં ઘણા એવા ગોવાળિયા છે એને ટેવ હોય છે. હા, બગલમાં લાકડી રાખીને હોઈ જાય. મારા હારા હતા ને એને એવી ટેવ હતી. મારા હારાને કહું તમે કેવી રીતે? કે મને કે સવારમાં પહર જાતો ને એટલે કે, એટલે એ તો ઝોકું મારી લે ને પાછા આપણે વાતો કરે હો. એટલે એ ટેવ ઘૂસી જાય. પણ એને એક માણસના મનને ઘડી પડી ગઈ છે. પણ આપણે હુઈ શકીએ નહીં. આપણે તો ઊંધા પડીએ. અહીં બેઠા હોઈએ તો ઊંધા પડીએ, નહીં એ ઝોકું તો આવ્યા વિના ન રહે હો. પણ એ રહી જાય. અમારે એક બીડી વાળતા ને એટલે એ આમાં કરે, અને પછી અહીંયા દોરો રાખે, ઓલો ઝીણો હોય ને એ પછી આમાં વીટે. એટલે પછી બીડી નો વાળતા હોય, રસ્તામાં હેલા થાય ને તો એ આમાં જ કરે. એ ટેવ પડી જાય. પછી આબુ માણસને પછી તમે ખુરશીમાં હુરાવો, બેહાડો, સોફામાં બેહાડો, પ્લેનમાં બેહાડો, તરત હુઈ જાય. સામાન્ય ધર્મ બંને સ્વધર્મની અંતર્ગત આવે છે. સામાન્ય કોઈ ખોટું ન લગાડે હો. હા, નહીતર આ ગોવાળિયામાં ઘણા બેઠા છે એટલે ગોવાળિયાને પેલું ખોટું લાગે કે અમારી વાત કેમ કરી, પણ ભાઈ કરવી પડે એવી હતી. ધર્મ સિવાય પોતાના સ્વાભાવિક કર્મમાં પાપ દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં પાપ હોતું નથી. જેમ કે કેવળ પોતાનું કર્તવ્ય સમજીને સ્વાર્થ, દ્વેષ વગેરે વિના સુરવીરતા પૂર્વક યુદ્ધ કરવું ક્ષત્રિયનું સ્વાભાવિક કર્મ હોવાથી તેમાં પાપ દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં એને પાપ લાગતું જ નથી. અહીંયા પહેલું ભગવાને આ શબ્દ કીધું, સ્વભાવ નિયંતમ કર્મ કુર્વાન પ્રોતિ કિલ્બિષઃ. ગીતાના 18મા અધ્યાયનો 47મો શ્લોક આ કહે છે કે તું ક્ષત્રિય છો અને યુદ્ધ કરવામાં સામેવાળા મળે છે, પણ એમાં તારો સ્વાર્થ નથી કે તારે એમાં મોટાઈ કે માન બડાઈ જોતી નથી, તો એ પાપ તને લાગતું નથી. મારા દેશ માટે, મારા ધર્મ માટે, સમાજ માટે અને પોતાના મૃત્યુને દૂર ભગાડવા માટે
માણસ જે પાપ કરે ને એ એને નડતું નથી. એટલે સ્વધર્મ અને સ્વરક્ષણ. એટલે તો કોર્ટ પણ એવું કહે છે કે તારે બંદૂકનું લાયસન્સ જોતું હોય તો ઓલો લખે હું અંદર સ્વરક્ષણ. સ્વરક્ષણ માટે બંદૂક રાખવાની જરૂર છે. અને બંદૂક રાખી છે તો ફોડવા માટેની છૂટ હોય, પણ જ્યાં ત્યાં ફોડવાની છૂટ નથી. તારું મૃત્યુ આવ્યું હોય તો તું રક્ષણ કરવા માટે બંદૂક વાપરી શકે. આ એનો નિયમ છે. તો અહીંયા પણ એવું જ કીધું.